टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજથી યુવતીના આપઘાત મામલે નવો વળાંક, નવો અપડેટ સામે આવ્યું છે। ભુવા કેતન સાગઠિયાએ વિડીયો જાહેર કરી યુવતીના માતા-પિતા સામે આક્ષેપ કર્યા। યુવતીએ માતા-પિતાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ભુવાનો આક્ષેપ છે। વિડીયો સાથે વોટ્સએપમાં યુવતી સાથે વાતચીતના સ્ક્રીનશોટ જાહેર કર્યા છે। આત્મહત્યા પહેલા યુવતી વોટ્સએપમાં મેસેજ પણ મોકલ્યા હોવાનો દાવો છે। મેસેજમાં યુવતીના પિતા દારૂ પીને ઘરે ઝઘડો કરતા હોવાનો આક્ષેપ છે। ખોટી રીતે બદનામ કરવાનો ભુવા કેતન સાગઠિયાનો આક્ષેપ છે। પોલીસે કેતન સાગઠિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે। વાયરલ વિડીયોમાં ભુવા કેતન સાગઠિયાનું કહેવું છે કે યુવતીએ મારા લીધે નહીં પરંતુ તેના માતા-પિતાના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી। યુવતીના પિતા દારૂ પીને માનસિક ત્રાસ આપતા હોવાનો અને યુવતીને માર મારતા હોવાનો પણ ભુવાએ આક્ષેપ કર્યો છે। વિડીયોની સાથે સાથે વોટ્સએપમાં ભુવાએ યુવતી સાથે કરેલી વાતચીતના સ્ક્રીનશોટ પણ જાહેર કર્યા, જેમાં યુવતી તેના પિતા પર ઝઘડો કરવાનો અને માર મારવાનો આક્ષેપ કરી રહી છે। સુસાઇડ નોટ પોતે ટાઈપિંગ કરેલી છે। એ તો બધા ભણેલા ગણેલા છો તમે લોકો, બધાને ખ્યાલ જ હોય। જે મારી પાસે સુસાઇડ નોટ છે, મને ખ્યાલ નહોતો કે મારા આટલા બધા વિડીયો વાયરલ થયા છે। મને કાલે ખ્યાલ આવ્યો એટલે મેં સુસાઇડ નોટ વાયરલ કરી। અને હા, એના મમ્મીને એને બધાને એવું હતું તો 6 દિવસ લગીન મારી સાથે લોકઅપમાં હું હતો। 6 દિવસ ત્યાં તાલુકા પોલીસ ચોકીના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો, ત્યાં હતી। એના મમ્મીને એને લેવા આવ્યા, પરાણે જબરદસ્તી મારી માટે ફરિયાદ કરાવી અને 151 કરાવી। એ 24 કલાક મેં જેલ કાપી અને એ મને એને જ છોડાવ્યો। તો જો એના મમ્મીને એને હેરાન કરતા ના હોય તો એ શું લેવા એની સાથે ના ગઈ? એના પપ્પા દારૂ પીને ડેલી ઝઘડો કરે છે, એના મમ્મીને મારે છે એટલે એ કંટાળી ગઈ છે અને મારી સાથે જ રહી છે। અને એના મમ્મી ડેલી ફોન કરે છે, ડેલી। અને આ બનાવ બન્યો ત્યારે એનો માનેલો ભાઈ યોગેશ ગોહેલ, જે ભગવતી પરામાં જ હાલ એની બાજુમાં જ રહી છે અને એની બેનનો દિયર થાય છે, એ પોતે ધાણી ખજૂર ને બધું દેવા આવ્યો હતો। ઠંડુ પી અને હું અને યોગેશ અમે બે બહાર નીકળી ગયા અને ત્યારબાદ કલાક પછી એનો મને મેસેજ આવેલો અને ત્યારબાદ ફોન આવેલો કે કેતન મને ઘરેથી લઈ જાઓ। અને હું ઘરે ગયો ત્યાં એને આ પગલું ભરી લીધું હતું।